ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે એક ખેડૂત અને એક સંતની, પણ ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે। જીવનની અંદર કંઈક પ્રેરણા મળે એવી વાર્તા છે સુંદર। કે એક દિવસ એક સંત અને એના શિષ્યો, સંતના શિષ્યો ફરતા ફરતા એક ગામમાં આવ્યા। હવે શિષ્યોએ સંતને કીધું, ગુરુજી રાત પડવા આવી છે, અંધારામાં આપણને ચાલતાય નહીં ફાવે, તો આપણે આ ગામમાં જ રાત રહી જઈએ તો? જેવી સવાર પડે એટલે ગુરુજી આપણે નીકળી જશું અહીંથી પગપાળા। ગુરુજી કે ભલે, પણ બેટા આપણે રાત રહેશું ક્યાં? શિષ્યો કે છે, ગુરુજી આપણે ગામને પાધરે પહોંચવા આવ્યા છીએ, ગામમાં પ્રવેશ કરીએ, જે કોઈ પેલું બીજું ઘર મળે ત્યાં આપણે મદદ માગીશું, એ આપણને રાત રહેવા જો મદદ કરતા હોય તો રહેશું। ગુરુજી કહે છે ભલે। હવે ગુરુજી અને એમના બે ચેલા શિષ્યો બંનેએ એક ગામની અંદર પ્રવેશ કર્યો। તો ગામના સીમાડામાં જ એક સરસ મોટું ડેલાવાળું ઘર હતું, મોટા ફળિયાવાળું। એટલે શિષ્ય કે છે ગુરુજીને, ગુરુજી આ મકાન સારું મોટું છે, આ દરવાજાને આપણે ખખડાઈએ ને અંદર રહેલા વ્યક્તિ જોડે, જે કોઈ ઘરના સભ્ય છે એમની પાસે આપણને રાત રહેવા માટે ઉતારો આપે એવી મદદ માગીએ। ગુરુજી કહે છે ભલે। હવે પેલા શિષ્યએ દરવાજો ખખડાયો, 2-3 વાર ખખડાયો દરવાજો, ત્યારે અંદરથી એક વ્યક્તિ આવ્યો, એને ગેટ ખોલ્યો, જોયું તો ગેટની સામે એક ગુરુજી અને 2 શિષ્યો ઊભા હતા। આ ખેડૂત હતો। એ ખેડૂતે ગુરુજીને કીધું કે બોલો ગુરુજી, શું સેવા મારે લાયક? તો પેલા શિષ્યો કહે છે કે ભાઈ અમારે અહીંયાથી એક આશ્રમ જવાનું છે, એ બહુ દૂર છે, ચાલતા ચાલતા અમે આટલે પહોંચ્યા તો રાત પડી ગઈ છે, એટલે અમે એવું વિચાર્યું કે અંધારામાં નથી ચાલવું, રાત વિહામો કરીએ, થાકે લાગ્યો છે તો આખી રાત આરામ કરીશું તો સવારે સારી રીતે પાછા ચાલી શકીશું, તો તમે રાત રહેવા માટે ઉતારો આપશો? તો પેલો ખેડૂત કહે છે કે કાંઈ વાંધો નહીં, બહુ મોટું ઘર છે મારે, રહી શકો છો આપ અહીંયા। ગુરુજી શિષ્યો બધા ખેડૂતના ઘરની અંદર આવ્યા। ખેડૂતે કીધું ગુરુજીને કે ગુરુજી આ પડખેની જે રૂમ છે ને એ ખાલી પડી છે, તમે અને તમારા શિષ્યો ત્યાં શાંતિથી આરામ કરો। તો ગુરુજી પડખેની રૂમમાં ગયા, શિષ્યો પાછળ પાછળ ગયા ત્યાં આરામ કરવા। થોડી વાર થઈ એટલે ખેડૂતે ગુરુજીને કીધું, ગુરુજી આપ ભોજનમાં શું લેશો? તો ગુરુજી કહે છે કાંઈ નહીં બેટા, તમે અમને રહેવા માટે સ્થાન આપ્યું એ જ ઘણી તમારી મોટી સેવા છે, અમારે કોઈ ભોજનની જરૂર નથી। તો ખેડૂત 2 હાથ જોડીને ગુરુજીને કહે છે નહીં નહીં ગુરુજી, આપ કંઈક તો ભોજન ગ્રહણ કરો। ગુરુજી કહે છે બેટા અમે હંમેશા જાતે ભોજન બનાવીને જમીએ છીએ, અમે કોઈના હાથનું જમતા નથી અને એટલી બધી ભૂખે નથી, એટલે ભોજન નથી બનાવવું, બસ અમે એક રાત આરામ કરીશું અને કાલ સવારે નીકળી જશું। ખેડૂત કહે છે ગુરુજી તમે મારા ત્યાં અતિથિ બનીને આવ્યા છો અને આવી રીતે તમે સાવ ભૂખ્યા રહો એ મને ન ગમે। ગુરુજી મારી જે ભેંસ છે ને એ બહુ સરસ દૂધ આપે છે,
આપ બધા દૂધ તો પીવો એક એક ગ્લાસ. ગુરુજી કહે છે ભલે. પેલો ભાઈ દૂધના ગ્લાસ ભરીને આવ્યો, ગુરુજીને શિષ્યને બધાને દૂધ આપ્યું અને દૂધનો ગ્લાસ આપીને સામે બેઠો. એટલે ગુરુજીએ પૂછ્યું કે તમે શું કરો છો ભાઈ? તો કે ગુરુજી ખેડૂત છું હું. તો ગુરુજી કે છે ખેતીવાડી કરો છો? તો કે નહીં નહીં ગુરુજી, આ મારા ઘરની સામે જે બતાય છે ને ખેતરો, એ બે ખેતરો મારા જ છે, પણ હું ખેતી નથી કરતો. તો ગુરુજી કે છે તમે ખેતી નથી કરતા તો તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે? આટલી સરસ જમીન છે, આટલું સરસ ખેતર છે તો ખેડો ને, અનાજ પકવો, અંદર કોઈ ફળ ફૂલ પકવો. તો કે છે નહીં ગુરુજી, એવી ગરમીમાં કામ કોણ કરે? મને કામ કરવું નહીં ગમતું ગુરુજી. તો ગુરુજી કે છે તો તમારું ઘર કેવી રીતે ચાલે છે? તે કે ગુરુજી આ ભેંસ છે ને, આ ભેંસ 8 લીટર દૂધ આપે છે. તો કે મારે તો 1 લીટર જેટલું જોઈએ, બાકીનું દૂધ હું વેચી દઉં છું. સવાર સાંજ 2 ટાઈમ ગુરુજી ભેંસ દૂધ આપે છે, અને એ 2 ટાઈમનું દૂધ હું જે વેચું છું ને, એમાં જે પૈસા આવે એમાં મારા ઘરનું ગુજરાન શાંતિથી સરસ ચાલે છે. એટલે મારે કોઈ ગરમીમાં, વરસાદમાં, ઠંડીમાં ખેતરમાં કામ કરવાની જરૂર નથી. એટલે ખેતરો છે બાપ દાદાના, પણ હું ખેતી નથી કરતો. ગુરુજી કાંઈ બોલ્યા નહીં, ચૂપચાપ દૂધ પીધું, ગ્લાસ એક બાજુ મૂક્યો, પરમાત્માને યાદ કરી અને સૂઈ ગયા. હવે જેવા ગુરુજી સૂઈ ગયા એટલે ચેલાઓય સૂઈ ગયા. ખેડૂતે પોતાના રૂમમાં વયો ગયો અને ત્યાં પોતાના ખાટલામાં જઈને સૂઈ ગયો. જેવા સવારના 5 વાગ્યા પક્ષીઓનો અવાજ આવવા લાગ્યો. ખેડૂત જાગ્યો, જાગીને પડખેના રૂમમાં જોયું તો ત્યાં ગુરુજીએ નતા અને ચેલાઓય નતા. ખેડૂતે વિચાર્યું આ ગુરુજી ક્યારે વયા ગયા? ખબર ન પડી કે ગુરુજી ક્યારે વયા ગયા. જેવો ખેડૂત રૂમમાંથી બહાર આવ્યો, ફરિયાની અંદર જોયું તો ઢાળિયા નીચે ભેંસે નથી. ખેડૂતે વિચાર્યું કે ભેંસી નહીં મારી અને ગુરુને ચેલાય નહીં. એનો મતલબ એવો થયો કે આ સાલા 3 બાવાઓને રહેવા ઉતારો આપ્યો તો ને, એ જ મારી ભેંસને લઈને વયા ગયા. નકામો મેં તો આ બાવાઓનો ઉતારો આપ્યો. મારી એક ભેંસ હતી જેના દૂધમાં મારા ઘરનો ખર્ચ ચાલતો હતો, એ લઈને હારા વયા ગયા. હવે આ બાજુ ખેડૂત આવું વિચારે છે અને પેલી બાજુ જંગલ તરફ જતા હોય છે ગુરુજી, એના 2 ચેલા અને ભેંસ. તો પેલા ચેલા કે છે ગુરુજી, સવારમાં ખેડૂત સૂતો તો અને એના વગર કીધે, એને વગર પૂછે તમે એની ભેંસ લઈને કેમ આવતા રહેવાની અમને આજ્ઞા આપી? સાચું કહીએ ને ગુરુજી, તો એને બિચારાએ આપણને રહેવા માટે રૂમ આપી હતી, આશરો આપ્યો હતો, અને આપણે એની ભેંસ લઈને આવતા રહ્યા સારું ન કર્યું કહેવાય. કોઈના ઘરમાં આવી રીતે પૂછ્યા વગર વસ્તુ લઈ ન લેવાય. ગુરુજી અમને બિલકુલ એકઈને આ કર્મ નહોતું ગમ્યું, પણ તમારી આજ્ઞા હતી એટલે આજ્ઞાનું પાલન તો કરવું પડે ગુરુજી. ગુરુજી કશું ન બોલ્યા. ગુરુજી આગળ ચાલતા હતા, 2 ચેલાઓ પાછળ જતા હતા અને ભેંસને ગળામાં દોરડું બાંધેલું એક ચેલાના હાથમાં હતું. ભેંસે પાછળ જતી હતી. આશ્રમ પર ગયા. ગુરુજીએ કીધું બાંધી દો આ ભેંસને, એની સેવા કરો અને જે દૂધ આવે એ આશ્રમની અંદર જોતું હોય એટલું રાખી અને બાકીનું ગરીબોને આપી દો. ચેલાઓએ વિચાર્યું કે ગુરુજીને દૂધ નહોતું જોતું તો શું કામ ભેંસ ચોરીને લાયા હશે? હવે છાની માની જે ભેંસ લાયા એ કઈ શિષ્યને ગમ્યું નહોતું.
પણ ગુરુજીની સામે તો બોલાય નહીં, ગુરુજીને તો કંઈ કહેવાય નહીં. એમ કરતા કરતા અમુક વર્ષ પછી ગુરુજીએ શરીર છોડી દીધું. હવે જેવા 2-5 વર્ષ પછી ગુરુજીનું શરીર છૂટી ગયું એટલે એક ચેલો બીજા ચેલાને કહેશે કે જે ખેડૂતની આપણે ભેંસ લાયા હતા એ આપણે પાસી દી આવીએ, કારણ કે આજ દી સુધી ગુરુજી હતા ત્યાં સુધી આપણું ચાલતું નહોતું, એટલે ગુરુજીની આજ્ઞાથી આપણે ભેંસને સાની માની ચોરીને લાવવી પડી. પણ સંન્યાસી બન્યા પછી આપણે ચોરી કેવી રીતે કરી શકીએ? અને એમાંય જેને જીવનમાં આપણને મદદ કરી હોય એને કેવી રીતે તકલીફ આપી શકીએ? આ કર્મ મને યોગ્ય નથી લાગતું. ચાલ આપણે બે જઈને ભેંસ પાસી આપી આવીએ. તો 2 શિષ્યો પોતાના આશ્રમથી નીકળ્યા ભેંસને લઈને, અને એ ગામની અંદર જેવા ગામને પાધરે આયા તો એમને જોયું કે જે જગ્યાએ એમને ઉતારો લીધો હતો ત્યાં પહેલા જે સામાન્ય ઘર હતું એના બદલે સરસ બંગલો બનાવેલો હતો. તો 2 શિષ્યો વિચારવા લાગ્યા કે આ ખેડૂત ક્યાં ગયો હશે એનું ઘર છોડીને, અને એના ઘરની જગ્યાએ તો કોઈએ નવું મકાન બનાવી દીધું છે. તો ખેડૂત કઈ જગ્યાએ ગયો હશે? કેવી રીતે આપણે એને મળવું? કેવી રીતે આ ભેંસ પાસી આપવી? તો બીજો શિષ્ય કે છે પેલા શિષ્યને કે છે એક કામ કરીએ, આપણે આ બંગલાનો દરવાજો ખખડાઈને જોઈએ અને એમને પૂછીએ કે અહીંયા જે ખેડૂત રહેતો તો એ ક્યાં ગયો? 2 શિષ્યો બંગલાના ગેટ આગળ આવ્યા, ગેટના દરવાજાને ખખડાયો. થોડી વાર થઈને દરવાજો ખુલ્લો તો સામે ખેડૂત ઊભો હતો. 2 શિષ્યો ખેડૂતને ઓળખી ગયા કે અચ્છા આ એ જ ખેડૂત છે જેની આપણે ભેંસ લઈ ગયા હતા. અને જેવા 2 ખેડૂતોને 2 શિષ્યોને ખેડૂતે જોયા એટલે ખેડૂત તરત બોલ્યો કે હું કોઈ બાવાઓને ઉતારા નહીં આપતો, તમે ઉતારા માટે આયા હોય તો અહીંયા તમને રહેવા માટે સ્થાન નહીં મળે, જાઓ બીજા ઘરે જાઓ, બીજા ઘરે મદદ માંગજો, અહીંયા નહીં. થોડા વર્ષ પહેલા કે છે મેં 3 બાવાઓને રહેવા માટે રૂમ આપી હતી, સાલાઓ મારી ભેંસ લઈને વયા ગયા કે. શિષ્યો કઈ ના બોલ્યા, જોવા લાગ્યા મકાનને, ખેડૂતના પહેરવેશને, અને મકાનની સામે જે 2 ખેતરો હતા એ હૈરા ફૈરા હતા, ફ્રૂટના ઝાડ ઉગ્યા હતા, અનાજ ઉગ્યું હતું. શિષ્યો એકબીજાના સામું જોવા લાગ્યા અને પછી પેલા ખેડૂતને કહે છે ભાઈ એ અમે જ છીએ બાવાઓ જે તમારી ભેંસને લઈ ગયા હતા, અને આજે અમે તમારી ભેંસને પાસી આપવા માટે આવ્યા છીએ. તો ખેડૂતે જોયું કે થોડે દૂર એની ભેંસ ઊભી હતી, મતલબ આ 2 શિષ્યો સાચું કહી રહ્યા છે, એ 2 ભેંસ આપવા જ આવ્યા છે. તો ખેડૂતે કીધું થોડા વર્ષ પહેલા કેમ મારી ભેંસ મને વગર કીધે તમે સવારમાં લઈને વયા ગયા હતા? શિષ્યોએ કીધું કે ગુરુજીની આજ્ઞા હતી કે ખેડૂત જાગે એ પહેલા ભેંસ લઈને નીકળી જવાનું છે, અને અમારું ગુરુજી આગળ કાંઈ ન ચાલે, અમારે ગુરુજી કે એમ કરવું જ પડે. એ સમયે અમને ગુરુની વાત નથી સમજાઈ, પણ ભાઈ આજે અમને ગુરુની વાત સમજાઈ ગઈ કે શું કામ ગુરુજીએ અમને ભેંસ લઈ જવાનું કીધું હતું. ખેડૂત કે કેમ તમારા ગુરુએ કીધું તું મને અમારી ભેંસ લઈ જવાનું? તો શિષ્યો કે છે દેખ ભાઈ, આટલી સરસ તારી ખેતીવાડી હતી, 2 ખેતરો તારે હતા તોય ઉજ્જડ પડ્યા હતા, વેસ્ટ અંદર ઘાસ ઉગ્યું હતું, અને તું આળસુ આખો દિવસ બેસી રહેતો હતો, અને ભેંસનું જે દૂધ આવે એમાં જ તારા ઘર ખર્ચ ચલાવતો હતો. હવે તું પહેલા અમને એ બતાય ભાઈ કે જ્યારે અમે તારી ભેંસ લઈને વયા ગયા ઈ તે જાણ્યું તો તે શું કર્યું? તે કે શું કરું, ક્યાં તમને ગોતવા આવું? કે બાવાઓના તો કઈ સરનામા હોય તે ગોતવા આવું? મેં એવું વિચાર્યું કે હવે ભેંસ ગઈ, ના આવે હાથમાં, ના મળે હવે, પણ ઘરનું ગુજરાન ચલાવવું કેવી રીતે? કંઈક તો કરવી પડશે મહેનત. એટલે મેં ખેતરની અંદર અમુક ફ્રૂટના ઝાડ વાયા, અમુક ફૂલના છોડ વાયા,
થોડાક ભાગમાં અમુક અનાજ વાયું અને મેં વિચાર્યું કે ફૂલ ઉગે ને વેચીશ તોય પૈસા આવશે, ફ્રૂટ થશે ને વેચીશ તોય પૈસા આવશે, થોડું અનાજ થશે તો મારે ખાવા પીવા થશે અને આવી રીતે મારું ગુજરાન ચાલશે. એટલે મેં ગુજરાન ચલાવવાના હેતુથી ખેતરમાં બધું વાયું હતું, પણ એટલા સારા ફૂલ ઉતરે છે, એટલા સારા ફળ આવે છે અને એટલું સારું અનાજ પાકવા લાગ્યું કે અઢળક ફૂલ અઢળક ફળ થવા માંડ્યા, અઢળક અનાજ આવવા માંડ્યું અને 5 વર્ષમાં તો હું ધનવાન બની ગયો. લોકોને અત્યારે પૈસાથી મદદ કરું હું, કોઈ ઓછા વ્યાજે મારી જોડેથી પૈસા લઈ જાય છે અને ધનવાન હું બની ગયો. શિષ્યોએ કીધું કે એ દિવસે અમે ગુરુની વાત નતા સમજ્યા, પણ તમારી વાત સાંભળીને અમે સમજી ગયા કે ગુરુજીએ કેમ ભેંસ લઈ જવાનું કીધું હતું. કારણ કે જ્યાં સુધી ભેંસ તમારા જીવનમાં હોત ત્યાં સુધી તમારી આળસ જાત નહીં ને તમે આગળ પ્રગતિ કરત નહીં. જેવી તમારા જીવનમાંથી ભેંસ ગઈ એટલે તમે આળસનો ત્યાગ કર્યો અને પુરુષાર્થમાં લાગી ગયા અને ધીરે ધીરે તમારું જીવન આટલું સરસ બની ગયું. અમારા ગુરુજી બહુ જ્ઞાની હતા, એ તમારા જીવનને સારું બનાવવા માટે ભેંસ લઈ ગયા હતા. જો ભેંસ હોત તો આજે તમારી હાલત સાધારણ જ હોત. ભેંસ લઈ ગયા ગુરુજી તો દેખો તમે કેટલા સુખી બની ગયા છો. ખેડૂતને એવું થયું કે શિષ્યોની વાત તો સાચી છે, ગુરુજીને ભેંસું કરવી હોય અને દેખો અત્યારે પાછી દેવાય આયા, એનો મતલબ એમને ભેંસ નથી જોતી, એમને ખાલી મારું આળસ વાળું જે જીવન હતું ને એમાંથી નીકાળવો તો મને, એટલે ભેંસ લઈ ગયા હતા. આ ગુરુજી ભેંસ લઈ ગયા એમાંય મારું કલ્યાણ થયું. એમ આ વાર્તાનો સાર શું છે? આ વાર્તાનો સાર બસ એક જ છે કે જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે કંઈક કલ્યાણ સમાયેલું છે. ગમતી વ્યક્તિએ શરીર છોડી દીધું, કંઈક કલ્યાણ છે. સરસ ધંધો ચાલતો તો પણ અચાનક ખોટ થઈ, એમાંય કંઈક કલ્યાણ છે. જીવનમાં કંઈક સારું થઈ રહ્યું છે એમાંય કંઈક કલ્યાણ છે અને જીવનમાં કંઈક નથી સારું થઈ રહ્યું એમાંય કંઈક કલ્યાણ હશે. પણ આપણી એટલી દૂરાનદેશી પેલા સંતની જેમ બુદ્ધિ નથી એટલે આપણે દૂરનું વિચારતા નથી. એટલે જીવનમાં કંઈક સારું થાય તો આપણે ખુશ થઈ જઈએ છીએ અને જીવનમાં કંઈક આપણને ન ગમે એવું જો થાય તો આપણે દુખી થઈ જઈએ છીએ. વાસ્તવમાં જીવનની અંદર ક્યારેક ન ગમે એવો પ્રસંગ ઊભો થાય તોય મનને શાંત રાખો, બહુ વિચારોની અંદર ઉલઝનમાં ન પડો, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખો અને તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો કે જો તમારા કર્મ સારા છે તો જીવનની અંદર જે નથી સારું થયું એમાંય કંઈક કલ્યાણ સમાયેલું હશે. મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં કંઈક કલ્યાણ સમાયેલું છે જે મને આજે નથી ખબર પડતી, પણ ભવિષ્યમાં એમાં કંઈક કલ્યાણ હશે એવું વિચારવાનું. તો જીવનમાં ક્યારેય કોઈ દુઃખ આવે, કોઈ તકલીફ પડે, કોઈ ન ગમે એવો પ્રસંગ ઊભો થાય તો જીવનમાં નિરાશા ના આવે, મન દુખી ન થઈ જાય. કારણ કે જો તમારું મન દુખી થયું તો તન રોગી બને છે. મનની અસર તન ઉપર પડે છે ને, જેવું મન એવું તન. હંમેશા હર પરિસ્થિતિમાં ખુશ રહો, જે થાય છે એમાં કલ્યાણ છે. સર્વશક્તિમાન મારી સાથે છે, મારા જીવનમાં કાંઈ અહિત થાય નહીં એ લક્ષ્ય સાથે સારે તે સારું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ.